અમારી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી સાથે છે. એમની સાથે થોડી વાતચીત કરીએ. ઈશુદાનભાઈ, થોડું તમારી સાથે વાતચીત કરીએ. આપ પધાર્યા છો, બહુ જ આનંદ છે. આજે લોકોની ખૂબ મોટી આશા આપના ઉપર છે. ઈશુદાનભાઈ, વર્તમાન ગુજરાત સરકારની કામગીરી તમે કેવી રીતે બોલાવશો? સાહેબ, આમ તો જોતા મને પોતાને એવું થાય છે કે યા તો આ લોકોએ કામ કરવું નથી હવે, કાં એને કામમાં સૂઝ નથી પડતી, અને કાં હવે એમને ગુજરાત સામેથી છોડી દીધું છે. આ ત્રણ વસ્તુ મને લાગે. તમે જુઓ, એ લોકો ટેક્સ આપણી પાસેથી લે છે અમેરિકા જેવા, લંડન જેવા, અને ફેસિલિટી પાકિસ્તાન ને અફઘાનિસ્તાન જેવી આપે છે. આજે ગુજરાતમાં દરેક તબક્કે પેલા એવું હતું, કાનૂન વ્યવસ્થા સારી હતી, કમસે કમ નરેન્દ્રભાઈ વખતમાં સ્વીકારવું પડે, જે હકીકત છે. આપણે કહીએ છીએ એક સમય હતો કે આપણું ગુજરાત સેફેસ્ટ રાજ્ય કહેવાય. આજે માતા બેન સિંગલ મધર હોય તો કિરીટ કાકા, સવાલ એ છે કે એની દીકરીને છેડતી કરીને કોઈ ફરિયાદ લેવા હોય બધી ભાજપની. કાનૂન વ્યવસ્થા જુઓ તમે, ખેડૂતો પરેશાન છે. અહીંયા ગોંડલમાં ક્યારેક નીકળું 6 કિલોમીટરની લાઈન, સડકની વચ્ચે ખેડૂત એ પોતાના પાકના ઉત્પાદન કરે અને એ ભાવ આ લોકો નક્કી કરે, તો વાંધો નથી, પણ એટલી લાંબી લાઈન હોય. એટલે તમે વિચાર કરો કે આજે ખેડૂત પરેશાન છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, ગરીબો, વંચિતો, શોષિતોની તો વાત જ ક્યાં છે, એને તો કોઈ સાંભળતું જ નથી. એટલે મને પોતાને દુઃખ થાય છે. હું ભાજપ વાળાને હાથ જોડીને ક્યારેક વિનંતી કરું છું, મુખ્યમંત્રીને પણ વિનંતી મેં ઘણી વખત કરી છે, મળે છે ત્યારે કઈ 5 વર્ષ આવતા હોય છે, ઈશ્વર તમને 5-7 વર્ષ આપતા હોય છે. ભગવાને એટલા આપણા ઉપર કેટલો વિશ્વાસ રાખ્યો કે 7 કરોડ જનતાને તમારી એની સુખાકારી માટે તમને એક મેનેજર તરીકે બેસાડ્યા છે, અને તમે બેફામપણે લૂંટ થાય ત્યારે ખૂબ દુઃખ થાય. રસ્તા તમે જુઓ કે હું ખંભાળિયાથી અમદાવાદ જાઉં સાહેબ, અથવા તો અમદાવાદથી જુનાગઢ, રાજકોટથી જુનાગઢ જાઉં, ખાડાઓમાં રસ્તા છે, રસ્તામાં ખાડા, બહુ સ્થિતિ ખરાબ છે. એટલે મને એવું લાગે છે કાં તો આ લોકોને ચલાવતા નથી આવડતું, કાં તો આ લોકોએ ચલાવવામાં રસ નથી, ધરાઈ ગયા છે, અને કાં તો હવે એમ થાય છે કે બહુ રાજ કર્યું, ભલે વિસાવદર મળી થાય. આગામી હવે ચૂંટણી આવશે, જેમ આપણે જોઈએ છીએ કે રાજકોટમાં હેલ્મેટનો અતિ ભયંકર અમલ શરૂ કરાયો. 400 જેટલા પોલીસ અચાનક ઉતારી દીધા, અને જાણે આમ એક આતંક રાજકોટમાં છવાઈ ગયો ને એવો લોકોમાં ભય થઈ ગયો. એમાં ચૂંટણીની વાત આવે, અમારે ત્યાં કોર્પોરેશનની ચૂંટણી બહુ જ નજીક છે, અને આ અચાનક રાજકોટનો રોષ ભયાનક થયો. બધા ધારાસભ્યોને ખબર પડી, આપ જાણો તેમ દોડ પહોંચ્યા બધા, અને અમલ અત્યારે ઢીલો કરાવી નાખ્યો, અને હવે ગુલાબનું ફૂલ આપવા માંડ્યા છે. ત્યારે તમે આગામી ચૂંટણીને લઈને આપની શું નીતિ રહેશે? બહુ સારો પ્રશ્ન કર્યો. એક તો મેં કીધું ને કે એ લોકોએ રોડ આપવા નથી, કાનૂન વ્યવસ્થા આપતી નથી, દારૂના અડ્ડા બંધ કરવા નથી, ડ્રગ્સના પોલીસ શેના માટે? એના માટે છે. એ બધું કામ છોડી અને ઉઘરાણ. હવે મધ્યમ વર્ગ જે માણસ છે, એક તો સ્કૂટી ઉપર એટલો ટેક્સ લો છો તમે, પેટ્રોલ ઉપર 50 રૂપિયા ટેક્સ છે, બાઇક ઉપર 50 રૂપિયા ટેક્સ છે અત્યારે 1 લીટરે. તમે કલ્પના કરો કે મજૂરી કે સામાન્ય રીતે નોકરી જનારો બાઇક ઉપર એને 500 તમે તોડો, એ બાજુ ખાડામાં. સરકાર પોતાની જવાબદારી છે એ નિભાવતી નથી. જો એ ટોપ લેવલની જવાબદારી નિભાવતા હોય ને તો ટેક્સ આપવા માંગે 500 ની 1000 2000 દંડ આપવા માંગે નથી. પણ પ્રજાએ બધું આપ્યા પછી આજે રાજકોટમાં તમે જો 59 કોર્પોરેટર ભાજપના, ધારાસભ્યો ભાજપના, મંત્રીઓ ભાજપના, સાંસદો ભાજપના, રાજકોટ રંગીલું ક્યાં રહ્યું? રાજકોટમાં હાલી નથી શકાતું. પણ ઇવન તમને કહો, હેલ્મેટ માટે એક માણસ બોલ્યો નથી, એક નેતા, માત્ર ગોવિંદભાઈ થોડો પ્રજાનો રોષ દેખાય કે ભાઈ આ નથી વ્યાજબી નથી. તે સિવાય ભાજપના કોર્પોરેટર, ધારાસભ્યો કોઈ હેલ્મેટ વિરુદ્ધ બોલ્યું નથી. અને બોલે તો સાહેબ તમે એજ્યુકેટ તો કરો લોકોને પેલા, તમે ફટાફટ તમે સીધો દંડ ફટકારવા માંડો. એજ્યુકેટેડ કરતા બીજી વાત તમને કહું કે માની લો કે ભાજપના 161 ધારાસભ્યો છે ને, એ પ્રજા વિશે કશું બોલી નહીં શકે, એને ટિકિટ કપાવવાની બીક છે, સાંસદો નહીં બોલી શકે, મંત્રી નહીં બોલી શકે. હું એમ કહું છું 25 થી 30 ની સ્પીડે જ આપી હશે બાઇક કે સ્કૂટર, બહુ થઈ ગયું. સિટીમાંથી બધું શું હોય તો ક્યાં હેલ્મેટની જરૂર પડે છે? અચ્છા, હેલ્મેટમાં તમે, હું એમ કહું છું કે રાજ્ય સરકાર એના એ રસ્તા તો પેલા આપે,
સારા સારા રસ્તા આ માધાપર ચોકડી જુઓ તમે અચ્છા હેલ્મેટ કરતા તમે ખાડામાં પડી નહીં છો તમે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. એની જવાબદારી સરકાર નથી લેતી. સરકારને ઉઘરાણ કરવામાં રસ એટલે પ્રજામાં આ રોષ જાગ્યો. માત્ર રાજકોટ નહીં બધે રોષ જાગ્યો છે. અને મારે ભાજપના નેતાઓને વિનંતી કરવી છે કે બોલો તમે. આજે તમને પ્રજા ચૂંટી મોકલે બહુ આશા સાથે પણ એ નહીં બોલે ને તો હું એમ કહું છું કાલે એવી સ્થિતિ આવશે કે ભાજપનું નામ લેતા લોકોને એમ થશે કે યાર મેં પાપ કરી નાખ્યું. આજે સાહેબ બ્રિજ તૂટે, અંગ્રેજોનું બ્રિજ તમે જેતપુર પાસે જાઓ બનાવેલો એ ઊભું છે 100 વર્ષ. હમણાં સુધી પોરબંદરનો બ્રિજ જે જુબેલી બ્રિજ હતું બરાબર એ ઊભું 100-150 વર્ષ. આપણો ગોલ્ડન બ્રિજ ટાંચો નથી અને આ બાકીના બ્રિજો છે બધા બનાવેલા એ તૂટી પડે. આ શું છે? અને એમાં કોકની પરિવાર છે સાહેબ. આ જે પીડા છે ને એ પરિવાર જ જાણી શકે જેનો દીકરો દીકરી બની. તમે કલ્પના કરો આ રાજકોટમાં અગ્નિકાંડ થયું, પરિણામ 5 દિવસ ચમરબંધીને પકડીશું નહીં, લોકોના જીવન કુટુંબ બરબાદ થઈ. અને એમાં બધાનું હશે કાલે તમારું મારું પણ પરિવારજન હશે, ભાજપના નેતાઓના પણ પરિવારજન હશે. કહેવાનો મતલબ એવું છે કેવું રાજ્ય આપણે બનાવવા નીકળ્યા કે જ્યાં અંધાધૂંધ ચાલે છે. તમે જુઓ દારૂ તમને હોમ ડિલિવરી મળે બરાબર છે. એક સમયે તો પાણીના પરબો આપણે થતા હતા, એ પાણી હવે વેચાતું આખી વ્યવસ્થામાં. એમાં કોઈ મંત્રી એવું નહીં, માનો કે નાણાં મંત્રીને ખબર નથી પડતી, ગૃહમંત્રીને ખબર નથી પડતી, સાહેબ મહેસૂલ મંત્રીને ટીપીમાં કરોડો રૂપિયા લોકો ગાંડો થાય છે. યાર ગરીબ તમે ક્યાં ભરી લઈ જવા? તમને કહું તમે આજે દારૂની વાત કરી. હા હું કાલાવડ પાસે એક ગામમાં બેઠો હતો. મારા મિત્રો વાત કરી પછી કોઈ એવા નીકળ્યા લોકો મને કહેતા કે આ શું થાય ખબર? મને કે બાઈકો અહીંયા દરેક ગામથી જે ખેતર હોય ને ત્યાં જઈને ત્યાં ડિલિવરી પહોંચાડે એના માટે નાખ્યા. ખેતરે પહોંચાડે છે અત્યારે. અને આ બધે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એવરીવેર છે. તમે કલ્પના કરો દારૂ કેટલો વેચાતો હશે. હવે સાહેબ આ જો સત્ય હોય હું એમ કહું છું માત્ર દારૂ નથી વિચારતો. આનાથી આજે તમે માત્ર ડ્રગ્સ કે દારૂ આખી યુવા પેઢી, આપણો દેશ યુવાનોનો છે. આજે 5 દીકરા હોય ને તો એ બાપ 5 દીકરાને સારી જગ્યાએ હશે ને તો એ કરોડો રૂપિયા કમાશે. પણ 5 ને દારૂ કે ડ્રગ્સમાં વેડફી નાખશે તો અંદરો અંદર મરી જશે. આખી પેઢીઓ બરબાદ થઈ ગયા છે. આજે યુવાનો બરબાદ થઈ ગયા છે, બેરોજગાર, નોકરી નથી. એલાર્મિંગ સ્થિતિ છે અને યુથ આખું નિરાશામાં ફેરવાતું જાય છે. બહુ નિરાશામાં સર. આજે તમે જુઓ 9 વર્ષનો 9મા ધોરણમાં ભણતો દીકરો 10મા ધોરણને ચાકુ મારી નાખે. મેં એવી પણ કલ્પના કરી છે, ભગવાન કરવા દે ન કરવા દે ઈશ્વર ઉપર છે, પણ એવી ગુજરાતમાં આપણે વ્યવસ્થા લાવી છે જે દિવસે ઈશ્વર કરાવે કે માની લો અત્યારે બોર્ડરો છે, દીવ છે, દમણ છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, આટલી બોર્ડર છે. જાપાનમાં એવી ટેકનોલોજી છે આપણે પણ લાવી શકીએ કે કોઈ પણ ગાડી આવે સ્કેન કરીને આવે, ટોલ નાકે, માનો કે બોર્ડરમાં પ્રવેશ કરી પોલીસને ઉભી નહીં રાખવાની, સ્કેન કરીને ગાડી આવે એમાં ચપ્પુ છે, છુરી છે કે પિસ્તોલ છે તરત ખબર પડી જાય. એ સીએમ ડેશબોર્ડ ઉપર દેખાઈ જાય એટલે તરત જ પોલીસને અલાર્મ પહોંચી જાય. પોલીસ આગળ ટોલ નાકે પકડી લે તો કોઈની તાકાત નથી કે મર્ડર થઈ શકે. પણ સાહેબ હવે માલદાર ટોલ નાકાનો ભાવ તો થોડો બોલાય છે. આમાં ક્યાંથી આ થાય છે? બહુ સાચી વાત કરી છે, બહુ સાચી વાત કરી. ગુજરાતમાં પ્રજા શું ઈચ્છે? તમે આટલું ફરો છો ને તમે તો લોકો સાથે આમ ઇન્વોલ્વ થઈ ગયા છો, જે પત્રકારિતાનું જગત હતું ત્યારે. તો તમને શું લાગે પ્રજા શું ઈચ્છે છે? બિલકુલ. હું સાહેબ 16 વર્ષ જર્નલિઝમ કર્યું ત્યારે પેલા ગ્રાઉન્ડ ઉપર જતા હતા ત્યારે લોકોમાં એક ભાજપ પ્રત્યે પ્રેમ હતો. મને 4.5 વર્ષ ત્યાં જોઈનિંગ થયું. હમણાં અમે સભાઓ ચાલુ કરી છે. છેલ્લા 1.5 મહિનામાં 500 જનસભા અમે કરી છે, 100 લીડરો ઉતાર્યા. મેં એવું પ્લાનિંગ કર્યું છે અમે કે માત્ર સુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા નહીં, મારે જિલ્લે લીડરો પેદા કરવા છે, સુદાન પેદા કરવા છે. એટલે અત્યારે 100 લીડરો 500 સભાઓ કરી છે 1.5 મહિનામાં. એમાં 7.5 લાખ લોકો ઓફિશિયલી એ સભાઓમાં હાજર રહ્યા છે. આ 1.5 મહિનાની વાત કરું છું. મારી પાસે ઓફિશિયલ છે, મારી પાસે રોજનો ડેટા આવે છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે એમાં 10,000થી વધુ ભાજપ, કોંગ્રેસના અને સામાજિક આગેવાનો જે તાલુકા જિલ્લા લેવલના છે એ લોકો જોડાયા છે. 1.5 મહિનાથી અમે મિસ કોલ નંબર જાહેર કર્યો
6,20,000 લોકો મિસકોલ થી જોડાયા છે. 6,20,000 લોકો. અને અત્યારે અમે પહોંચી નથી વળતા એટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. મને એવું લાગે છે કે 30 વર્ષ એમણે કોંગ્રેસનું શાસન જોયું, 30 વર્ષ ભાજપનું જોયું. બીજું કે તમે જુઓ, પંજાબમાં બ્લુ સ્ટાર થયા પછી કોંગ્રેસની સરકાર આવી ગઈ. અહીંયા 30 વર્ષથી ભાજપને કોંગ્રેસ હટાવી ન શકી, એટલે એ લોકોની ઉમ્મીદ નીકળી ગઈ. એટલે મને લાગે છે તાલુકા જિલ્લામાં જે સારા લોકો છે ભાજપ કોંગ્રેસ, એ લોકો પ્રજાના કારણે આમ આદમીમાં અત્યારે જોડાઈ ગયા છે અને એક લોકો ઉમ્મીદ તરીકે જુએ છે. અમે એટલી વસ્તુ કહીશ, કેટલીક શરૂઆતમાં તો અમારા નેતાઓ પણ જવા માંડ્યા હતા. મને વિસાવદરમાં પણ ખૂબ અફસોસ થયેલો. 2 દિવસ ઊંઘ નહોતી આવી. હું મોટી મોટી વાતો કરતો હતો કોંગ્રેસના જતા રહે છે આમ આદમીના. પછી મેં પ્રજાને નક્કી કર્યું કે હવે પ્રજાને પૂછીને ઉમેદવાર આપીએ. ગોપાલભાઈ આપ્યા, એક માહોલ બન્યો, જીત્યા અને એક એ સ્ટેજે કે ભાઈ વિશ્વાસ. એટલે અમને એવું છે કે અમે 30% અંશે ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે. મહેનત ખૂબ કરવાની છે, પણ આજે એક જિલ્લા પંચાયતની સીટ કે એક વોર્ડની સીટમાં 500 થી 700 લોકો એક સામાન્ય લીડરને સાંભળવા આવે છે. આ અકલ્પનીય છે. આ અકલ્પનીય છે. શક્ય જ નથી. માન લો હું તમને ઓફિશિયલી ડેટા આમાં મોબાઈલમાં દેખાડી શકું. આ વાત એવી છે કે માન લો કે એમાં આમાં તો અટકી ન રહે, બરાબર? તો એ આખી ઘટના મને પોતાને આશ્ચર્ય લાગે છે કે આટલું બધું લોકોમાં ઉત્સાહ ભગવાને એટલે ઈશ્વર જ કરે છે. અમે નિમિત્ત છીએ, બરાબર છે? અમે માત્ર ને માત્ર નિમિત્ત બન્યા છીએ. બાકી આ તમને જો અમારે આ એક કોર ગ્રુપ છે મારું, આ બધી સભાઓ છે. કેટલું છે? સુરેન્દ્રનગર, ધાંગધ્રા, ક્રાઉડ કેટલું? 1500. આ છે આમાં ગણી લેવાની છૂટ. તમને હું કહું, મને આ સત્ય લાગે છે. સત્ય જેટલા માટે અમારે કિસાન પર ચોકમાં હમણાં સભા એટલે લોકો 100 માણસ મેળવ્યું. પહેલી વાર જોયું કોઈ આટલું ભેગું થતું. વિચાર કરો ને. અને આમાં એક એક વસ્તુ છે, 2200 લોકો 200, બરાબર છે? પછી આ સર્વે કરાવ્યું, કંઈક સર્વે થી મારું, બરાબર? 2 લોકોએ ના પાડી, 26 લોકોએ આપનું કીધું. અને આ એક એક સભાનું મારી પાસે લિસ્ટ આવે છે. એક એક સભા. આ ક્યાંની છે? અમદાવાદ વેસ્ટની, દરિયાપુરની છે આ સભા છે. અને એમાં કેટલું ટોટલ ક્રાઉડ? 125 છે. 18 લોકો આ થયા. પછી આ છે, આ કાલનું જ છે, આ પરંતુ બીજે નથી. જુઓ, આ સાબરકાંઠાનું છે. ના, પણ હવે લોકો ઉલટેથી તો નથી. મેં નજરે જોયું. હા, મેં પોતે અને ઈ ભાઈ કે જેમ આપણે 2500 2000 અત્યારે આપણે અહીંની સભામાં ક્યાં મેડક રોડની સભામાં કાકા 1 રૂપિયો પણ ખર્ચો કર્યા વગર સ્વયંભૂ આવેલા. મારે આજે ચોટીલાની સભા હતી રવિન્દ્રની, એમાં લોકોના ફોન બંધ નહોતા હોતા. અમારે આવવું છે, અમારે આવવું છે. જો કે વરસાદના કારણે મને એવું લાગે છે કે અમે બધા નવયુવાનોએ ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યા છીએ. થોડે અંશે, હજી તો મને ખબર નથી શું થશે, પણ એટલું ખરું કે અમારી નિષ્ઠા સારી છે, નીતિ સારી છે. અને સાહેબ, આટલા બધા અડચણો આવી, આટલી બધી પરેશાન અમને કરવામાં આવ્યા. ચેતરભાઈને અમને જેલમાં નાખી દીધા, અમારા ઉપર ખોટા કેસ થયા છે, અમને બધાને જેલમાં નાખ્યા. અમે ક્યારેય પાછવીછેટ નથી કરી. પ્રજાને એટલો વિશ્વાસ અપાયો છે, અમે અડીખમ ઉભા રહેશું. મને એક જે તમારે મેઇન આપણે સુધારો કરવાની જરૂર છે, એ બૂથ લેવલે જે કાર્યકરો છે, એટલે બૂથમાં બેસના ચૂંટણી સમય એને આપવો છૂટી જવું. એ તમે નહીં પાકું કરો ને ત્યાં સુધી કઈ મેળ નહીં પડે. એટલું બધું ત્યારે પછી જે કાંઈ બનવાનું છે એ બને છે. તમારી વાત એકદમ સાચી છે સાહેબ. આ વિસાવદરમાં અમે એને પ્રૂવ કર્યું. 2022 પછીની ચૂંટણી, પહેલી અમારી ચૂંટણી વિસાવદર. હું પોતે મેનેજમેન્ટમાં હતો. ગોપાલભાઈને મેં લીડર તરીકે ગામડે ગામડે વિઝિટ કરાવતા હતા. તો એમાં માની લો કે 357 બૂથ હતા. મેં તમામ બૂથ ઉપર અને તમામ જિલ્લા પંચાયત સીટો મારી મેં 45 ટીમો બનાવેલી છે. અને છેલ્લી ઘડી તમે કીધું એમ કે મારી પાસે એવા 70 બૂથમાં કાર્યકર્તાઓને આ લોકો ફોડવા નક્કી કર્યું. અને અમે 70 બૂથના 10 લોકો, 10 બૂથના મેં સંભાળ્યા. હું સવારે નીકળ્યો અને 10 બૂથમાં એ કાર્યકર્તા જોડે જે બૂથમાં બેસનારો છો ને એની જોડે બેસો, ભાજપ વાળાનો ફોન આવતા, ₹1,00,000 લઈ લેતો સ્પીકર ઉપર. આ તમારી વાત એકદમ સાચી છે.
અત્યારથી જો હવે કરશું ને તો 2027 ની ચૂંટણીમાં તમને લાભ થયો. મેં 52,000 બૂથ ઉપર સાહેબ 10 મજબૂત કાર્યકર્તાઓનું પ્લાનિંગ કર્યું છે. અત્યારે મારી પાસે 10 લાખ કાર્યકર્તાઓનું લિસ્ટ તૈયાર થયું છે. આગામી ઓગસ્ટ સુધી આ લિસ્ટ 50 લાખે પહોંચાડવાનું ટાર્ગેટ છે. ઈશ્વર કરે, અમે તો નિમિત્ત બનવાના છે. મેં કીધું અમે સામાન્ય પરિવારમાં પણ બૂથ અમે એવું ક્લિયર કરીશું. 52,000 બૂથ છે ગુજરાતના, એમાં એક બૂથ ઉપર 10 મજબૂત યુવાનો બેઠા હશે અને ઈ આ તાલુકા જિલ્લામાંથી અમને વધારે મળશે. 10,000 અમે સાહેબ બીજું એ કર્યું છે. ભાજપ કોંગ્રેસ અત્યાર સુધી શું કર્યું, માની લો કે કિરીટ કાકા હોય તો કિરીટ કાકાના પરિવારને આપી દે, સાંસદ હોય તો એના દીકરાને આપી દે. અમે એવું પ્લાનિંગ કર્યું અરવિંદજીના માર્ગદર્શનથી. મેં આખી મારી પ્રદેશની મિટિંગ બોલાવી અને મેં એવું કીધું કે આપણે નવું કરવું છે. આપણે યુવાનોને સામેથી આમંત્રણ આપવા છે કે તમે ચૂંટણી લડવા માંગો છો, નેતૃત્વ કરવા માંગો છો. આજે મેં તલાટીમાં 25 લાખ ફોર્મ ભરાય છે. તલાટીની કામગીરી તો બિચારા એક ગામનો સેક્રેટરી જ છે ને. તો મેં કીધું તાલુકા પંચાયતનો સભ્ય બન, 5 ગામમાં મહેનત કર અને ટીડીઓનો બોસ બન. એટલે મેં સામેથી તમામ યુવાનો ઓપન ટુ ઓલ ઉમેદવારી ફોર્મ મંગાવ્યા છે. હજારો ફોર્મ આવ્યા છે અત્યારે ઓફિસમાં, હજારો ફોર્મ કે મારે લડવી ચૂંટણી તાલુકાની, જિલ્લાની. આ જો આ થશે ને ક્લિક તો 10,000 ક્રાંતિકારી મળશે. બહુ સારું છે. કોંગ્રેસ અને આપ પાર્ટી જે બે થઈને તમે જે મત તોડીએ છીએ કોંગ્રેસને એવી જનરલ માન્યતા છે કે ભાજપ એટલે જીતી જાય છે જ્યાં પણ આપ લડે છે. તમારે લક્ષ્ય કે હા સાહેબ, આ તમને આખે આપું. હું તો મેં ચૂંટણી 2022ની પૂરી થઈ ને, તમારી પાસે પહેલી વખત હું આખું બધું ઓપન કરું છું. મારું 2022ની ચૂંટણી પૂરી થઈ એટલે 182 વિધાનસભામાં મેં ટૂર કરેલી છે 2 દિવસની. 1 દિવસ 2 દિવસ જિલ્લા વાઇઝ અને 182 નો મેં બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે. હવે 2022માં અમારા મત ડિવિઝન થયા છે. આ વાત 100% સાચી છે. હું જ્ઞાતિ જાતિ ધર્મની વાત નથી કરતો, પણ એક વાત હું મૂકી દઉં છું જે સમજવા જેવી છે. એમાં ક્યાંય ટ્વિસ્ટ ન થાય એ તમે જોઈ લેજો. ટોટલ 42 સીટો એવી છે જે મુસ્લિમ ડોમિનેટ છે ગુજરાતમાં. કોંગ્રેસને વર્ષોથી 60 સીટો મળતી, 58 થી 60 મળતી હતી. 78 તો પાટીદાર નામક આંદોલનના કારણે મળી. આ ફેક્ટ. હવે દલિત અને મુસ્લિમ સમાજ છે એ હંમેશા અગેન્સ્ટ બીજેપીનું વોટર રહ્યો છે. એમને એ સમયે ગુજરાતમાં 22માં એટલી બધી મેચ્યોરિટી નહોતી આવી શકી અમારામાં પણ કે અમે જીતીશું તો સરકાર બનાવી શકીએ છીએ. એટલે અમને 41 મહિના લાખ 86 લાખ મળ્યા અને ભાજપને મળ્યા 1 કરોડ 82. જ્યારે મેં આ બધું અભ્યાસ કર્યો ત્યારે મેં જોયું કે વિસાવદરમાં 6,000 મતે અમે જીતેલા હતા 22માં. આ વખતે 18,000 મતે જીતેલા છે. તો બીજો જે વર્ગ છે એને ટીલો નથી કર્યો. તો આ બધો વર્ગ એવો છે કે જે ભાજપને કોણ હરાવી શકે એમ છે. ભાજપને ગુજરાતની જનતાને બરડામાંથી ભાજપના બરડામાં કોણ છોડાવશે એને મત આપશે. તો અત્યારે જે માહોલ અમારો બન્યો છે એ બહુ સ્પષ્ટ છે. નીચેના સાહેબ 10,000 કાર્યકર્તાઓ જોડાયા, એમાંથી લગભગ 8,000 કોંગ્રેસના હશે, એ તાલુકા જિલ્લાવાળા છે. એટલે કોંગ્રેસની નીચેથી તો આખી એ થઈ ગઈ છે. સારા લોકો જેટલા છે આમ આદમીમાં આવી ગયા છે. એટલે મને નથી લાગતું કે હવે વોટ ડિવિઝન થાય. વિસાવદરમાં મને પૂરો વિશ્વાસ હતો કે કોંગ્રેસ, કારણ કે અમે કમિટમેન્ટ થયેલું તો 4 એ લડતા હતા અને 1 સીટ મારી હતી. ત્યારે નક્કી એવું થયેલું, કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય સાહેબ નક્કી થયેલું વિસાવદરની જયારે સીટ આવે ત્યારે આપ નહીં લડો. સ્વાભાવિક છે. પછી વાવની ચૂંટણી આવી. વાવની ચૂંટણીમાં તો અમારું કમિટમેન્ટ હતું, છતાંય મારા ઉમેદવારે ત્યાંથી પીસી કરી કે ભાઈ મારે લડવી છે. મને કોંગ્રેસ વાળાના ફોન આવ્યા. મેં કીધું ભાઈ તમે જીતી શકતા હો તો મારો મત તો એ છે ભાજપનાથી બરડામાંથી ગુજરાતને છોડાવવું છે. કાંઈ વાંધો નહીં. મેં મારા ઉમેદવારને મનાવ્યો, સમજાવ્યો અને વાવમાં આપણે લડી આવી. કોંગ્રેસ બધી હારી ગઈ. વિસાવદરની જયારે વાત આવી ત્યારે એવું મેં કહેલું, અમારી વાતચીત ચાલુ હતી અને એટલે તો મેં કડી હું આપવા તૈયાર હતો એ સમયે પણ. બરોબર છે. આજે કડીમાં માન લો મેં તૈયારીમાં એટલા માટે જોઉં છું કે હું કોઈ ઉમેદવારને તૈયાર કરું અને પછી મારે માન લો ગઠબંધનમાં આપવી પડે તો પછી ઉમેદવારને રોકવો અઘરો પડી જાય. તો ગોપાલ ઇટાલિયન મેં 3 મહિના પહેલા જાહેર કરી દીધો.
તો હું તો કડીમાં કરી શકતો, પણ છેક સુધી એમાંય કોંગ્રેસે મને એવી રીતે અંધારામાં રાખ્યો, આખી ચીમ મૂકી કે ભાઈ વિસાવદરા કાંઈ વાંધો નહીં, તમે કરી લેજો. અને પછી અચાનક એવું કીધું કે ત્રીજી પાર્ટી તો ચાલતી નથી ને ભાજપની ભાષા બોલવા માંડ્યા અને ઉમેદવાર ઉભો કરી દીધો. એમાં કોંગ્રેસ એક્સપોઝ થઈ ગઈ. હું એવું માનું છું કોંગ્રેસને નુકસાન થયું. પણ મારી ગુજરાતની જનતાને વિનંતી એ છે કે 30 વર્ષ કોંગ્રેસે ભાજપને હરાવી નથી. હવે તો મત ન બગાડો, એકવાર અમને આપો, એકવાર try. અને ન ગમે તો અમે ક્યાં ના પડી. અને અમે એવા તો છીએ નહીં કે જે મુખ્યમંત્રીના દીકરા હોય, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમારો માત્ર ને માત્ર ઉદ્દેશ છે જે પ્રજાની સેવા કરવાનો. જે દિવસે અમે સેવા નહીં કરીએ અમે સ્વયંભૂ રાજનીતિમાંથી રાજીનામા આપી દેશે. આ બહુ ક્લિયર છે, હું તમારી સામે કહું છું. પણ કોંગ્રેસ સમજે તો સારી વાત. બિલકુલ પ્રજા, કોંગ્રેસ કદાચ નહીં સમજે તો પ્રજાને વિનંતી કરું છું હાથ જોડી, કારણ કે આ અમારા અસ્તિત્વનો સવાલ નથી, ગુજરાતની ભાવિ પેઢીના અસ્તિત્વનો સવાલ છે. નહીં તો પતી જશે. બધા યુવાનોને આ લોકોએ દારૂ ને જુગારના અડ્ડામાં, ડ્રગ્સના અડ્ડામાં સપાડે દીધા. આજે રાત ઊંઘ નથી આવતી તક મને, બહુ ચિંતા થાય. પાણી લેવું કે થાય? બે વાત પૂછું છેલ્લી તમને. એક તો બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, હેલ્મેટ, આ બધા પ્રશ્નો છે, એ અંગે તમારું મંતવ્ય. અને બીજું, પત્રકારિત્વમાં તમે લગભગ ગુજરાત થઈ રહ્યા છો, એ છોડીને આમાં આવ્યા તો આજે અફસોસ થાય ખરો કે નહીં? આ બે વાત કરી આપણે આપના વિચારો. ને બિલકુલ પહેલા હું લઈ લઉં પત્રકારત્વ. પત્રકારત્વમાં તરીકે બાકી એવરી સોફિસ્ટિકેટેડ જોબ હોય. એમાં માની લો કે આજે કે હું આવ્યો, હું કે કોઈ મંત્રી આવે, ધારાસભ્ય આવે, આપણે આપણા ટાઈમે એને મળીએ અને આપણે ટાઈમે કરીએ. એમાં આપણે ખૂબ સેલેરી, માન મોભો અથવા તો કંઈ રખડવું ન પડે, આવું બધું હતું. પણ પત્રકારત્વમાં એક આપણી લિમિટેડ આવે છે, લિમિટેશન આવી જાય કે ભાઈ આપણે લખી શકીએ, મુદ્દો ઉઠાવી શકીએ, કામ તો સરકારે જ કરવું પડે. તો પત્રકારત્વમાંથી જયારે આવ્યો ત્યારે મને 1% પણ અફસોસ નથી રહ્યો. મને જે ગુજરાતની જનતાનો અત્યારે પ્રેમ મળ્યો, એ પ્રેમ જોતા મને એવું લાગ્યું છે કે આ લોકોની ઉમ્મીદ છે. મારે માન લો કે ઈશ્વરે મને મોક્ષ અપાવશે તો આ લોકોએ મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે કે આ આવશે, કંઈક સારું કરશે તો મોક્ષ મળશે. તો મને એવું લાગે છે કે અહીંયા કામ બહુ છે. આજે 17 દિવસ હું ફેમિલીમાં જઈ શકું છું. 17-18 દિવસ ટૂર રહે, ખાવાના ઠેકાણા ન હોય. બીજું કે તમારી માન લો સભા ફિક્સ કરેલી હોય તો તમારે તાવ આવી ગયો, તમે એમ નહીં કહી શકતો મને તાવ આવ્યો. ઇન્જેક્શન મારીને 2 કલાક માટે ગોળી પીને તમારે સભા સંબોધન કરવી પડશે, નહીં તો લોકો શું છે, નારાજ થઈ જશે, નિરાશ થઈ જશે. તો અહીંયા મહેનત ખૂબ છે, અહીંયા સંઘર્ષ ખૂબ છે, એ પત્રકારત્વમાં નથી. બીજું કે અહીંયા મને પ્રેમ પણ ખૂબ મળે છે. આજે ગામડે જાઉં, પગે જયારે વડીલો પડતા હોય ત્યારે આપણે આંખમાં આંસુ આવી જાય. તો એક તો મને જરાય એવું નથી, મને પૂરો વિશ્વાસ છે કે હું સરકારોમાં, આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જે આપણું વિઝન છે ગુજરાત કેવું હોવું જોઈએ, મારે એક ગરીબ વંચિત શોષિત જે અહીંયા ગુજરાતમાં રહીને એમ ન થવું જોઈએ મારું કોઈ સાંભળતું નથી. મારે આપણે એવું ગુજરાત બનાવવું છે. અહીંથી અમેરિકા, લંડન ભાગે છે ને એ ભાગવાનું બંધ કરાવે છે. અમેરિકા વાળા અહીંયા આવે, કેમ ન આવે? આપણી પાસે 5 લાખ કરોડનું બજેટ હોય સાહેબ, તમે 4-4 હજાર કરોડના રાજકોટના બજેટ ખાલી, 10-14 હજાર કરોડના અમદાવાદના બજેટ, અને આપણે સારો વિકાસ ન કરી શકીએ. તો એક કલ્ચર ચેન્જ કરવું છે કે ગુજરાત સેફિસ્ટ રાજ્ય હોય. બીજું, ગુનેગાર મારો ભાઈ હોય તો જેલમાં કીધું ઓટો સિસ્ટમમાં હોય. એવું નહીં કિરીટ કાકા ફોન કરે તો જ થાય, એવું નહીં, લાગવગ સાહેબ ખતમ. બીજું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર જેવી મોટી સિટીમાં 100 ટોપ આલા ગ્રાન્ડ ડીપીએસ ને ટક્કર મારીને એવી સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ હોવી જોઈએ જે આગામી 10 વર્ષ પછી મારી ભાવિ પેઢી તૈયાર થાય તો એ અમેરિકન, લંડનના વેપારીઓ અહીંયા એની પાસે કામ કરવા આવે. આવી ભાવિ પેઢી આપણે તૈયાર કરવી છે. એના માટે પત્રકારત્વ મેં છોડીને મારે અહીંયા આવવું પડ્યું છે. હવે તમે વાત કરી કે રોજગારી, મોંઘવારી, સાહેબ ચરમ સીમાએ પહોંચ્યું છે. ભાજપે શું કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી એક તો ડેવલપ થઈ. આઉટસોર્સિંગમાં જે 8 લાખ કર્મચારીઓનું શોષણ થાય છે સાહેબ, એના હકનો આપણે આપતા નથી. આજે કોઈ ભાજપ વાળાની ટિકિટ કપાય ને તો એને રડવું આવે છે, બરાબર છે, એ આકાશ પાતાળ કરી નાખે છે. તો એ દીકરાની આખી જિંદગી કપાય છે આઉટસોર્સિંગમાં. છોકરી નથી આવતી, વાંઢા રહી છે બિચારા.
તો ગામડે ગામડે અત્યારે કુવાવાળાની સંખ્યા છે, તો બેરોજગારી ચરમસીમાએ છે ને. એના માટે મેં એવું વિચાર કર્યું છે, અમારી સરકાર આવશે તો એક તો એવો પ્રયાસ છે કે 80% જે 80% કાયદો છે પ્રાઇવેટમાં, આ એઆઈ મોડલ અહીંયા ઇમ્પ્લિમેન્ટ થશે તો ખતરનાક થશે. આપણે એવું નહીં થવા જોઈએ. મહાત્મા ગાંધી એવું કહેતા હતા, આપણો દેશ છે વસ્તીનો દેશ છે, આપણો દેશ છે ખેતીનો દેશ છે. તો મારું વિઝન એવું છે કે આપણે ખેતીને ઉદ્યોગ બનાવીએ છીએ. તો ખેતીને ઉદ્યોગ બનાવીએ એટલે 54 લાખ ખેડૂતો છે, 1 કરોડ ને 20 લાખ મજૂરો શ્રમિકો છે, એટલે એનું ઉત્થાન થશે. એનું ઉત્થાન થાય એટલે નાના વેપારીઓનું ઉત્થાન થશે, એટલે આ એક પેઢી ઉપર આવશે. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, આવું હતું. અત્યારે ઉત્તમ નોકરી થઈ ગઈ. શું કામ કે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ભ્રષ્ટાચાર ખતમ કરી નાખ્યો છે. ઝીરો ટોલરન્સ. એટલે ઝીરો ટોલરન્સ થાય એટલે માની લો પીએસઆઈ ને પછી 20,000 પગાર મળે, 30,000, તો પછી પીએસઆઈ બનવા માટે 50 લાખ કોઈ આપશે નહીં. એટલે ઓટો સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. પછી સારા માનો કે ખાનગી કંપનીઓ છે, 80% રોજગારીનો કાયદો કરો, એને વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ કરાવો. તો અત્યારે આ લોકો મજૂરોને 12 કલાકનો લાગે છે, ખતરનાક કાયદો છે. આ બહુ ડેન્જર છે. પરિવાર તૂટી જશે. 12 કલાક કામ કરનારો એની પત્ની કે દીકરા દીકરીઓ સાથે કઈ રીતે રહી શકશે? એટલે આ બહુ જ સમાજ વ્યવસ્થા તૂટશે. આ બધાને અટકાવવાનું જરૂર છે. મોંઘવારી તો સાહેબ ચરમસીમા ઉપર છે. મોંઘવારી કેમ વધે છે એનો એક્ઝામ્પલ આપું. અત્યારે માનો રોડ રસ્તા નથી થતા. મેં મારા ધારાસભ્યને કીધું કે એકવાર ડિટેલ લો ભાઈ. હમણાં અમારા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ પદયાત્રા કરી હતી. એને ડિટેલ લીધી. મને કીધું સુદામભાઈ કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી. ટેન્ડર ભર્યું પછી પેલા લોકો 40% માંગે છે, તો ફરીથી પાછું ટેન્ડર કેન્સલ કરે. એટલે કરપ્શન એટલું છે કે જેના કારણે કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી, અને કરે તો લોટ લાગણી કરે. એટલે આ બધું તૂટી જાય રસ્તાઓ. એટલે એના કારણે મોંઘવારી વધે. મોંઘવારી એના કારણે કેમ વધે? માની લો કે આજે સ્કૂટી ચલાવી જતા હોય, હવે સ્કૂટીને કેટલો વેરેન્ટેજ આવશે? ગાડીને વેરેન્ટેજ આવશે, બરાબર. બીજું કે એને બીજી કોઈ ઇન્કમ નથી. અને ત્રીજું, કરપ્શનનો એટલો રૂપિયો. મતલબ મારી પાસે 1 કરોડ રૂપિયો કોન્ટ્રાક્ટ વધ્યો એક બ્રિજમાંથી, એટલે હું ક્યાં જમીનમાં કે મકાનમાં રોકવાનું? હવે જમીન ને મકાનમાં હું રોકવાનું. પીએસઆઈ કામથી 50 લાખની બૂચ મારી, આઈપીએસ તો અત્યારે કરોડ રૂપિયા કમાય છે. એ રૂપિયા ક્યાં નાખે છે? બિલ્ડિંગના ધંધામાં, કન્સ્ટ્રક્શનના ધંધામાં, જમીનમાં. હવે તમારે ત્યાં ફ્લેટ છે, એમાં મારી પાસે તો બ્લેક મની આવી 2 કરોડ. મેં 2 કરોડનો ફ્લેટ લઈ લીધો ત્યાં, એટલે બધાની કિંમત 2 કરોડ થઈ ગઈ. એટલે સામાન્ય જયારે જનતાને ફ્લેટ લેવાના રૂપિયા, એટલે મોંઘવારી એમ વધી છે. ચારે બાજુ મોંઘવારી વધી છે. એનો પણ કારણ કરપ્શન છે. કરપ્શન કેમ? માનો દસ્તાવેજો થાય છે. સુદામ ગઢવી નામે 20 દસ્તાવેજ તો ઓટો સિસ્ટમમાં કેમ ન આવે? 20 દસ્તાવેજ ક્યાંથી લીધા? એક આઈપીએસ કે આઈએએસ કે એના ફેમિલી પાસે અઢળક સંપત્તિઓ આવી જાય. નેતાઓ મંત્રીઓ પાસે સાહેબ હજાર કરોડોની સંપત્તિઓ છે, કલ્પના નહીં. તો આટલી સંપત્તિઓ આવે છે ક્યાંથી? હવે 100 રૂપિયા આપણે નક્કી કર્યું કે આ 100 લોકોને 1 રૂપિયો આપણે આપીશું. એમાંથી 98 રૂપિયા હું એકલો લઈ જાઉં તો 98 લોકો છે, 99 લોકો 2 રૂપિયામાં કઈ રીતે જિંદગી જીવશે? એટલે આવકની અસમાનતા થઈ છે. એટલે આ મોંઘવારી વધી છે, આવકની અસમાનતા વધી છે. એટલે દારૂ, દૂષણ, આ બધું એટલે વધ્યું છે. અને માણસ 12 કલાક કામ કર્યા પછી દારૂ નહીં પીએ તો શું કરશે? એટલે દેશી દારૂના અડ્ડાઓ એટલે ફૂટ્યા છે. દેશી દારૂ ફૂટે એટલે એને ઘરવાળીને માર મારશે, એના પરિવાર, એમાંથી એનો દીકરો શીખશે, દીકરાને ભણાવી નહીં શકે. એટલે આખી સામાજિક વ્યવસ્થા તૂટી જશે. એટલે જે ભાજપે અત્યારે જે પાપ કરી રહ્યું છે, આવું એમ કહું છું, ચરમસીમા છે. એટલે હું એવું માનું છું આ બધા કારણો છે કે જે કારણોને આજે આપણે ફેસ ન કર્યું તો આપણું ગુજરાત સૌથી યુવા રાજ્ય છે. યુવાનો બેરોજગાર છે, કોલેજે મસાલા ખાય છે, દારૂ પીએ છે, બ્રાન્ડી પીએ છે, ડ્રગ્સ લે છે, એમડી લે છે. એનો અર્થ એ થયો કે આપણે આખી ભાવિ પેઢીને સાહેબ બરબાદ કરી રહ્યા છે. આપણામાં જો ગુજરાતને 5 વર્ષની અંદર સિંગાપુર બનાવી શકાય, આ યુવાનોને સદુપયોગમાં શક્તિનો સારો ઉપયોગ લઈએ અને આ બધું ડ્રગ્સ ને દારૂ તમે બંધ કરી એને તમે રોજગારીમાં ચડાવો ને એક યુવાન 50,000 કમાતો હોય, લાખ રૂપિયા કમાતો હોય તો એ કેવું થઈ જશે? પછી ગુનો નહીં કરે, એને તો મારી નોકરી નહીં જશે, છે કે નહીં? એટલે આ વ્યવસ્થાઓ જો થઈ શકે, રોડ રસ્તા તો સાહેબ આખા ગુજરાતના તમે સર્વે કરો 66,000 કરોડમાં આખા ગુજરાતના રોડ રસ્તા
આલા ગ્રાન્ટ થઈ જાય છે 20 વર્ષ સુધી તૂટે નથી. તો બજેટ બધું જ છે, કરી લો એકવાર. તમે જે ટેક્સ ઉઘરાવો છો, ટોલ નાકા, અત્યારે ટોલ નાકા આટલા બધા કરવાની ક્યાં જરૂર છે? તમે જુઓ ટોલ નાકાની મર્યાદાઓ પૂરી થઈ ગઈ તો ટોલ ઉઘરાવે છે. તારીખ નથી નાખતા. આ તારીખ 12 નથી નાખતા અને તારીખ વહી ગઈ એવું વિધાનસભામાં સંસદમાં કહેલું છે, છતાંય ચાલુ છે, છતાંય ચાલુ છે. પાછળ તો કંઈક હોવું જોઈએ. હોવું જોઈએ. તો સરકાર પોતાના કાનૂન પાલન કરતી નથી અને બેફામ ભ્રષ્ટાચાર, જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ બીજાની જિંદગીઓ બરબાદ કરી રહ્યા છે. હું તો એમ કહું છું સૌથી વધુ દેશદ્રોહી કરી રહ્યા છે. મારું આવું માનવું છે કે રાજ્યમાં નિષ્ઠા, એમાં ઓછું ભણેલા છો તો ચાલશે, પણ તમે ઈમાનદાર ને નિષ્ઠા ને તમારી રાજ્ય પ્રત્યેની ભાવના તો હોવી જ જોઈએ. ઈશ્વરનો ડર હોવો જોઈએ. જેમાં માન લો કે આપણે જેમ જલારામ બાપા માનતા હોઈએ તો એને પ્રાર્થના કરીએ તો જલારામ બાપા શું આપણે કહે છે? જલારામ બાપા એવું કહે છે કે મારો બીજો દીકરો છે તું લૂંટતો નહીં. ઓકે, આજે દ્વારકાધીશ ભગવાન છે, આપણે દ્વારકાધીશની ધજા ચડાવીએ, બીજી બાજુ ગૌચર 50 વીઘા આપણે પડાવી દઈએ. ભગવાન દ્વારકાધીશ શું કહે છે? મારી જ ગાયોનું તું ગૌચર ખાસ. મૂર્તિએ દર્શન કરવા જાય ને તો નાગરિકો એ પણ જોવાનું છે કે ભગવાન મને પણ કંઈક કહે છે. એટલે આ બધી વાતોમાં હું માનું છું કે ગુજરાતની જનતા ધીરે ધીરે જાગૃત થઈ રહી છે, હિંમત આવી રહી છે અને ભલે આ લોકો થોડું ઘણું હેરાન પરેશાન તો કરશે. જ્યારે પણ કોઈનો અંત આવે ને, તમે ઇતિહાસ તપાસી, આપણો દેશ વર્ષોથી ગુલામ રહ્યો છે. ડચોનો ગુલામ, ફિરંગીઓ, અંગ્રેજો, મુગલો બધા ગુલામ જ રહ્યા છે. આઝાદી હમણાં આવી તો આર્થિક ગુલામ બની ગયા છે, ઉદ્યોગપતિઓ, બ્યુરોક્રેટ્સના ગુલામ. કલેક્ટર છે સાહેબ, મને એમ કહો કલેક્ટરની કામગીરી શું હોય? કલેક્ટર ક્યાં ગ્રામસભા લેવા જાય છે? એસપી છે તો એને ક્યાં નીચે જાય છે? ઓફિસોમાં બેઠા હોય છે. કલેક્ટર પ્લસ ડીએમ, એની જવાબદારીઓ છે કાનૂન વ્યવસ્થા. શું કરે છે? બસ સરકારી અધિકારીઓને હાજી હાજી કરીને કામ ચલાવે છે. લોકોને આજે મને અહીંયા સ્ટુડન્ટ જોડાયા હતા સાહેબ, અફસોસ છે. મેં પૂછ્યું મેં કીધું ભાઈ યુવાનો કોલેજમાં કરેલા હતા, પ્રાંતની કામગીરી શું છે એને ખબર નથી, પીએસઆઈ ની કામગીરી શું છે એને ખબર નથી, કલેક્ટરની કામગીરી શું છે એને ખબર નથી, રાજ્યસભાની ચૂંટણી કેમ થાય એને ખબર નથી, તાલુકા જિલ્લાની ચૂંટણી કેમ થાય એને ખબર નથી. આ અભણ રાખ્યા છે એવી રીતે. ભલે આમ કોલેજ કરી લીધું હોય પણ જે સિસ્ટમમાં પ્રેક્ટિકલ નોલેજ આવવું જોઈએ એ લોકોને આવતું નથી, એટલે લોકો પીડાય છે. એવી પણ આશા રાખીએ કે આપના નેતૃત્વમાં કંઈક સારું થશે. બસ તમારા બધાના આશીર્વાદ. અમે તો નિમિત્ત છીએ. મેં પહેલા પણ કીધું અમારે કઈ મેળવવું નથી. અહીંયા 5, 7, 10 વર્ષ વ્યવસ્થા પરિવર્તન કરી અને પછી મારે રાજનીતિ નથી કરવાની. હું ફેક્ટ કહું છું, જાહેરમાં કહું છું, તમારા અકીલાના માધ્યમથી. હું એવું નથી ભાઈ 75 વર્ષે મને મોકો આપો, નથી જોતું કઈ નથી. મારે ભગવાનની ભક્તિ કરવી જ પડે અને એવું જ હોય. આજે આપણે સેવા કરવાની પણ એક મર્યાદા હોય. 58 વર્ષે આપણે રિટાયર થઈએ. સરકારી કર્મચારી એમ કે ભાઈ આઈએસ આઈપીએસ તમે 58 વર્ષે રિટાયર થયો, કારણ કે તમારી ફિટનેસ બરોબર નથી, તમારું માઇન્ડ બરોબર નથી ચાલતું. અને 70 વર્ષે મંત્રી બનવાનું એ કઈ રીતનું સેટિંગ છે? આ સમજાતું જ નથી. એટલે આ બધી વ્યવસ્થાઓ પણ એક ફેરવવી છે. બીજી છેલ્લી મારે વ્યવસ્થા એ ફેરવવાની ઈચ્છા છે મારી કે 17 એક મુખ્યમંત્રી 16 મંત્રીઓ નક્કી કરે કે મારે ફલાણા ઉદ્યોગપતિને 1 લાખ એકર મફતમાં આપી દેવી. આપણા બાપ આ વ્યવસ્થાઓ તમે યાર ગૌચરો આપી દો, ખરાબો આપી. અત્યારે ગામડામાં ગરીબ કાકા મારા ખેડૂતોને ઉભા પાકમાં પવનચક્કીઓ નાખે. કેમ તો કંપનીનું કહેવાનું છે અને પોલીસના દાડા ઉતરી જાય. ભાઈ અડા ઉપર જવાનું પણ અહીંયા પોલીસના દાડા ઉતારો. આ તો પવનચક્કી ના બોલે આજુબાજુના 2-5 કિલોમીટરમાં રાત્રે અવાજ આવે, પાણી શોષી લે, પાણીના તળ ખેંચી લે અને પછી એને તો શું ફાયદો? કશું જ નહીં. કમાય તો ઉદ્યોગપતિ. હવે એને તમે ભાગમાં રાખો. તો આપણે એવો પણ કાનૂન બનાવવો કે ભાઈ ખેડૂતની જમીન લ્યો તમે ઉદ્યોગોમાં, સરકાર કોઈ જમીન આપી નહીં શકે, કોઈ નહીં આપી શકે. યશુદાન ગઢવી પણ સરકારમાં હોય તો નહીં આપી શકે. શું કામ આપે ભાઈ? તારે જમીન લેવી વેચાતી લે, અને વેચાતી લે જમીન એટલે ખેડૂતની વેચાતી જમીન નહીં લેશે, એને 10% ભાગમાં રાખે. તો માની લો ખેડૂતની જમીન 100 વીઘા 50 વીઘા કોઈ રિલાયન્સ કંપનીમાં ગઈ કે એસઆરમાં ગઈ, એનો ભાગ હોય સાહેબ, ભાગ હોય તો પછી એનો વાંધો નહીં. આવી વ્યવસ્થાઓ હોવી જોઈએ એવું આપણે માનીએ.